એ મકાઈ ના ખવડાયા, મકાઈ ના રોટલા ખવડાયા, મકાઈ બાજરી ને જુવાર 3 જાતના રોટલા હોય, ચટણી મજબૂત સબ્જી હોય, કઠોળ હોય, રસ હોય, શાક હોય, એક દિવસ મસાલે ભાત કઢી. બહુ સારું એવું હતું પણ ખાવાનું છે. હા, મજા આવી. એ તો આજે ઓફિસોમાં રજા છે ને, હા, એટલા માટે. બાકી તમારે અહીંયા બધા સાહેબ બહુ ખાવા આવે. સાહેબો આવે, સાહેબો બધા અહીંયા જ આવે. બધા સાહેબો આવે. દરરોજના કેટલાક રોટલા આમ માસી વેચે? હે 200-300 જેવા, એનાથી ઉપર તો બનાવવા જ પડે. અચ્છા, મકાઈનો લોટ જ હોય કે એમાં કંઈ બીજું મિક્સ કરવાનું? બીજો લોટ, ચોખ્ખી મકાઈ જ છે. બરોબર. તમે ક્યાં ના પ્રોપર બરોડાના જ છે? હા, અહીંયા. બરોબર. તો મિત્રો, આપણે હતા વડોદરામાં અને આપણને કંઈક ગુજરાતી ખાવાનું મન થયું તો મારો મિત્ર કે ચાલો આપણે કંઈક દેશી ગુજરાતી ખાઈએ, અને અહીંયા પહોંચી ગયા હતા રેસ્ટોરન્ટમાં. તો આપણે જોઈએ તો હાવ નાનકડું ઝૂંપડી જેવું દેશી ચૂલા ઉપર રાંધવાનું બનાવે છે. અહીંયા મસ્ત મજાની આપણી માવડીઓ જેવા રોટલા બનાવતી હોય એવા રોટલા બનાવે છે. અને મિત્ર આપણી માટે છાશ લઈને આવી ગયા. આપણે ગયા તો પહેલાં તો એમ લાગ્યું કે અહીંયા શું ખાવાનું મળતું હશે. ત્યાં વડોદરાનું લોકલ ફેમિલી પણ ઘણા એવા બેઠા હતા અને ઘણા એવા પોલીસના સાહેબો પણ બેઠા હતા ખાવા માટે. અને અહીંયા આપણે ખાવા માટે આવી ગયા છીએ. તો મસ્ત મજાની આપણી એક થાળી આવી ગઈ છે જમવા માટે. જો મકાઈનો રોટલો અને બધું આવી ગયું છે. જમવાની મજા આવી પછી આપણે આ વિડીયો બનાવ્યો છે. જો તમે પણ બરોડામાં રહેતા હોય તો અહીંયા એકવાર જરૂરથી ટ્રાય કરવા જાજો, તમને પણ મજા આવશે. આના ઉપરથી એક તો નક્કી થઈ ગયું, કોઈનું ઝૂંપડું જોઈને આપણે માણસને નકારી ન દેવાય. તો આપણે વિડીયોમાં આગળ જોઈએ કે શું શું જમવાનું આવે છે અને કેવી મજા આવે છે. આપણે થોડાક રિવ્યૂ પણ લઈએ. જે મારા મિત્ર છે એ પણ અહીંયાના સાહેબ જ છે, વીએમસીમાં જોબ કરે છે ગવર્મેન્ટ. તો જોવો વિડીયોમાં આગળ. શું ખાવા આવ્યા આપણે મિત્ર? મકાઈનો રોટલો આવે, મકાઈ. કઈ જગ્યાએ આવ્યા? આપણે વડોદરામાં જિલ્લા પંચાયત ચોક છે, પેલેસ રોડ ત્યાં. ઓકે. તમે કેટલા વર્ષથી આવો છો? અમે અહીંયા 2 વર્ષથી સતત વડોદરામાં આવ્યા, ત્યારથી સતત અહીંયા રોટલો ખાઈએ છીએ મકાઈનો. મકાઈનો રોટલો છે એમ? સ્વાદ તમને કોઈ કઈ ઘટે નહીં. ચાલો તો આપણે ટ્રાય કરીશું. બરોબર. આમ દેશી ટાઈપ છે બધું, હે ને? રોડ ઉપર જ છે બધું. સરસ. ચાલો તો આપણે ટ્રાય કરીશું. મગની દાળ, ડુંગળી, આ મકાઈનો રોટલો, કઢી. આ શેનું શાક છે? વટાણા બટેટા. આવડું આ સેવ ટમેટા અને આ ટિંડોરા બટેટા. ગામડા જેવી મોજ આવી ગઈ ને ભાઈ. એકદમ ગામડું કાંઈ ઘટે નહીં. આમ બેઠા તો એવું જ લાગે, આમ ગામડા જેવું જ છે. જો ને બધે આમ ઝાડવા ને વનરાજીની વચ્ચે ખાવાની મજા છે. વાહ વાહ. એવા ભાઈ. હે રાહુલભાઈ, છાસ કેમ થઈ ગયા હવે તમે ફેમસ? જિલ્લા પંચાયત ચોક. આપણો ટાઈમ શું છે આપણો? 12 થી 3. માસી જે રોટલો બનાવતા હતા એ રોટલો જોઈને જાણે આપણા માવડિયું જે ગામડામાં રોટલા બનાવતા હોય એમની યાદ આવી ગઈ અને સુગંધ પણ મસ્ત આવતી. આપણા મિત્ર કે બટકે ખાવાનું નહીં ચાલે, પણ હવે તો આપણે ચોળવું પડશે કારણ કે શાક જ એટલું મીઠું અને એનો રોટલો પણ. ત્યારબાદ આવી ગયા છે આપણે અહીંયાના સ્પેશિયલ ભાત. એ ખાવાની પણ મજા. અમારે મિત્ર તો અહીંયા આવે જ છે તમારે ત્યાં. હું પહેલી વાર આવ્યો. આપણે શેનો રોટલો છે માસી? આ રોટલો બાજરીનો છે. અચ્છા, અમને ખવડાવ્યો હોય એ મકાઈ ના ખવડાયા, મકાઈના રોટલા ખવડાવ્યા. મકાઈ બાજરી ને જુવાર 3 જાતના રોટલા હોય, ને ઘઉંની રોટલી. ઘઉંની રોટલી. ને આપણે કેટલા વાગ્યા ટાઈમ છે? 11:30 પોણા 12 થી ચાલુ થઈ જાય. 1-2 વાગ્યા સુધી. 3 વાગ્યા સુધી. મકાઈનો રોટલો ખાવાની બહુ જ મજા આવી હો. પણ મકાઈનો રોટલો, ચટણી પણ બહુ, આ કઠોળ મજબૂત સબ્જી હોય, કઠોળ હોય, રસ હોય, અને ભાત પણ તમારા કંઈક યુનિક હતા. દાળ ભાત હોય. એક દિવસ દાળ ભાત, એક દિવસ મસાલે ભાત કઢી. આજે હતું એ મસાલા ભાત હતા કે? હા, મસાલે ભાત કઢી. બહુ સારું એવું હતું પણ ખાવાનું છે. હા, મજા આવી. એ તો આજે ઓફિસોમાં રજા છે ને, હા, એટલા માટે. બાકી તમારે અહીંયા બધા સાહેબ બહુ ખાવા આવે. સાહેબો આવે, સાહેબો બધા અહીંયા જ આવે. બધા સાહેબો આવે. દરરોજના કેટલાક રોટલા આમ માસી વેચે? હે 200-300 જેવા, એનાથી ઉપર તો બનાવવા જ પડે. બરોબર.
અને આ મકાઈનો રોટલો આપણે ક્યાંનો આમ ડાંગ બાજુનો છે કે કઈ બાજુનો છે તમારે? અમે ઘરે જ ઘરે જ દળાવો છો? મકાઈ બાજરી જુવાર અચ્છા, મકાઈનો લોટ જ હોય કે એમાં કંઈ બીજું મિક્સ કરવાનું? બીજો લોટ? ચોખ્ખી મકાઈ ચોખ્ખી મકાઈ જ છે. બરોબર. બાજરા કરતા પણ મીઠો રોટલો લાગ્યો મકાઈનો. એવું છે. હા, તમે ક્યાં ના પ્રોપર બરોડાના જ છો? હા, અહીંયા બરોડાના. સરસ. ત્યારે જો મિત્રો વિડીયો જોવાની મજા આવી તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે આવા જ તે હાઇડન પ્લેસ તમારી માટે ગોતીને લાવશું.